સુધીની છોટ છે, તમને નથી ખબર? તો એને શાહે કીધું છે. ઈંટણીને હિન્દીમાં શું કહેવાય? આઈએ પધારીએ. ચલો જલ્દી જલ્દી તૈયાર થઈ જાવ. આજે પેલું નોરતું છે, રમવા જાવ. એટલે અહીંયા નીચે આપતા હતા કે શું કહેવાય આપણે? અચ્છા આપણે ધરવા. હું કહું 5-5 કેળા પ્રસાદી નીચે જ લઈને આવી. આલનભાઈ તૈયાર થઈ જાવ જલ્દી જલ્દી. 5 જ મિનિટમાં ગરબા ખેલવાની વાર છે, હજી તો આરતી કરવાની. ચાલો 5 મિનિટ. એ હા હજી ઘરમાં ધૂપ દીવા કરવાના છે, હજી બહાર તો 5 મિનિટમાં આવી. બોલો. મને ન આવડે. હાલો વાઈટ કરી દો ને હરખી. હા પણ કરી દો ને, હું તમને સાચું એક્સેપ્ટ તો કરી લીધું મેં કે કરી દો. થેન્ક યુ થેન્ક યુ. ઈંટણીને હિન્દીમાં શું કહેવાય? ઈંટોની દો. ન ખબર પડે તો વોટ ઇઝ ઈંટોની એમ કે તમને બોલાવે કે અમારે ભેગો નથી. હાલો તમે કેમ કે કાલ આવે સર્ચ કરીને. એ હાલો હવે કેટલી વાર છે? વાર તો લાગે ને યાર. હવે તમારે ખાલી કહી દેવું હોય. લિપસ્ટિક લિપસ્ટિક કરવી, ઓલું કરવું, નાંજણ કરવું, ગળે પહેરવું, હાથમાં પહેરવું, ગોતવું. તો તમારે નોરતાના એક દી પહેલા તૈયાર થવાનું રાખવું. આજ પેલું નોરતું હોય ને તો આજ રાતના 12 વાગે તૈયાર થવાનું રાખવું. શું કેવું? ના એમ થોડું એમ કહેવાય. આ તો સવાર સુધીની છોટ છે, તમને નથી ખબર? તો એને શાહે કીધું છે. અમિત શાહે કીધું ને તો ત્યાં એક કામ કર કે શું કહે હા તો એનો અમિતભાઈ એલાન કર્યું છે કે સવાર ગરબા રમી શકશે. તો એને સ્ટેજ ઉપર જઈને કે ભાઈ તમે 12 વાગે બંધ છે ના કરો. એ કઈ આમ કે હાલતા જ તો કેટલી મહેનત થઈ પહોંચ્યા હોય ને પાછા બંધ કરશે. તૈયાર થઈને આવી હોય કલાક ઘરે બગાડી હોય પાછા અહીંયા સુધી એમને મવાઈ છે કઈ મફત. તો એને કહે કે ભાઈ અમે શું કહે હજી અમારે રમવું છે. એમ કે અમારે શું કહે સવાર સુધી રમવું છે. હા જોજી એને પહેર્યું જ છે. કોઈ ચલો લઈ લે. ગમે લઈ લે. થેન્ક યુ. ઓલા બેન કેવું દેતા હતા.
તાલી તો એવી પાડે ને ઓલા ભગત નો તાલી પાડતા હોય આવ ભાઈ એકવાર ઉપર જો તો ના એલા હવે તમે એમ કરો તાર માથે છે આમ જો એકવાર ખોટું નથી બોલતો આમ જો આમ જો માથે આવી છે એમાં બંધ લીચી છે એવી કેવી મોટી છે આમ જો